વાયનાડમાં ભયાનક ભૂસ્ખલન બાદ સર્જાયેલા વિનાશ બાદ આજે બીજા દિવસે પણ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. મળેલી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. રાજ્યમાં 2 દિવસ શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ વાયનાડની મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલા ભૂસ્ખલન બાદ વાયનાડના 4 ગામો સમગ્ર રીતે સાફ થઈ ગયા છે. કુદરતી હોનારત બાદ અત્યાર સુધીમાં 250થી વધુ લોકો મોત થઈ ચૂક્યા છે, જ્યારે અસંખ્ય લોકો ઘાયલ થયા છે. સૂત્રોના મતે હજુ પણ ઘણા લોકો કાટમાળ અને કાદવમાં દટાયેલા હોઈ શકે છે. તો અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ભારે વરસાદની વચ્ચે કાદવ કીચડ અને ઝાડના અને પથ્થરોના મોટા ટુકડા રાહત બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જી રહ્યા છે. आज तीसरा दिन शुरू हो चुका है. देयर इज़ अ लॉट ऑफ प्रोग्रेस ऑन ग्राउंड. जो एक हमने एक एडिशनल रातों रात एक और फुट ब्रिज बना दिया है. इससे पहले वो रस्सों के साथ और एक टेम्परेरी ब्रिज था जिसमें ह्यूमन मूवमेंट थोड़ा उसमें दिक्कत आ रही थी. तो अभी एक प्रॉपर फुट ब्रिज, मेटालिक फुट ब्रिज हमारे इंजीनियर्स ने कल रात को खड़ा कर दिया है. और जो हमारा बेली ब्रिज है जो 24 टन वेट कैटेगरी वाला है, वो भी उम्मीद है कि आज दोपहर तक वो भी तैयार हो जाएगा. आप देख सकते हैं उस पर काफ़ी प्रोग्रेस हुआ है. तो ये रात भर हमारे इंजीनियर्स की टीम जो कि बेंगलोर से मद्रास इंजीनियर ग्रुप की है, वो इस काम में जुटे हुए थे. हालांकि रात को एक समय लगा था कि बारिश ज़्यादा हो रही है और वाटर पानी का फ्लो बढ़ गया है, लेकिन वो वी वर एबल टू ओवरकम दैट. और अभी उम्मीद है कि और 2-2:30 बजे तक ये ब्रिज तैयार हो जाएगा. कल के बनिस्बत आज काफ़ी सुधार है सिचुएशन में. कल हम 5 अर्थ मूविंग इक्विपमेंट JCBs आगे भेज चुके हैं और आज हम और भी ज़्यादा अर्थ मूविंग इक्विपमेंट आगे भेज चुके हैं. तो उसमें जो हमारे रेस्क्यू एफर्ट में है उसमें काफ़ी फ़ायदा हो रहा है, उसमें एफिशिएंसी आ रही है. क्योंकि जो भारी पत्थर वगैरह जो हम मैन्युअली नहीं उठा पा रहे थे, वो ये JCB आके 2 मिनट में उसको वो उठा देता है और नीचे रबल को सर्च करने में मदद मिल रही है. तो आज हमारा जो सर्च आज है, जो पार्टीज़ अपने अपनी जगह सुबह पहुंच गई हैं और बेसिकली जो एरिया कल और परसों सर्च हो चुका है, उधर एक तीसरी बार कोम्बिंग हो रही है कि अगर कोई सर्वाइवर अभी भी बचा हुआ है, रबल के नीचे दबा हुआ है, तो उनको निकालने की उम्मीद में. આ તરફ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયે પણ અસરગ્રસ્ત વિસ્તારનું આજે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સેક્રેટરી અને પોલીસના ઉચ્ચ અધિકારી સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ચુરુમાલાના મુંડકઈ વચ્ચે જે પુલ તૂટી ગયો હતો તેને સેનાના જવાનો ફરીથી બનાવી રહ્યા છે, જેથી કરીને રાહત બચાવ કામગીરી પૂરી ઝડપે થઈ શકે. આશા છે કે આજે બપોર સુધીમાં ચુરુમાલાથી મુંડકાઈને જોડતો 109 ફીટનો પુલ બનીને તૈયાર થઈ જશે. આ તરફ લોકસભા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ વાયનાડની મુલાકાતે છે. તેઓ પોતાના લોકસભા મતક્ષેત્ર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. We are very much hopeful this time. We are continuous our rescue operation in 3 days. This day is very important, and more than 1,600 force is there in this Mundakai and another places, and more of the workers and social workers also entered into this place. So we think that the progress in very fastly today. વાયનાડથી જે તબાહીના તાંડવની તસવીરો સામે આવી રહી છે તે રૂવાડા ઊભા કરી દે તેવી છે. આ તબાહીથી ન ફક્ત કેરળ પરંતુ દેશભરમાં તેની ચર્ચા છે. મોતનું તાંડવ જોવા મળી રહ્યું હોય તેવા દ્રશ્યો વાયનાડના ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે સોમવાર અને મંગળવારે વાયનાડમાં જોરદાર વરસાદ વરસ્યો હતો, જે બાદ વહેલી સવારે 5 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેમાં પહાડોની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં વસેલા 4 ગામોમાં તબાહી મચી ગઈ હતી. આ 4 ગામોમાં ચુરુમાલા, અટમાલા, નુલપુઝા અને મુંડકાઈનો સમાવેશ થાય છે. મોટા મોટા પથ્થરો અને કાદવને કારણે ગામમાં તબાહી મચી છે. ભારે ભૂસ્ખલનને કારણે સેંકડો ઘર તબાહ થયા છે. હાલ સ્થાનિક વહીવટીતંત્ર, ભારતીય સેના અને NDRF તથા વાયુસેના પણ મેદાને ઉતરી છે અને માનવ જિંદગીને બચાવી લેવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.